બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ગત 15 જાન્યુઆરીએ એક અજાણ્યા વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હતો. તો હુમલાખોરે સૈફ પર 6 વખત હુમલો કર્યો હતો, જે બાદ સૈફ ખરાબ રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને લોહીથી લથપથ થઈ ગયો હતો. ત્યારે આવી સ્થિતિમાં તેને ઓટોમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જે ઓટોમાં સૈફ અલી ખાનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, તેના ડ્રાઈવરને હવે ઇનામ આપવામાં આવ્યું છે. તો ડ્રાઈવરને ઇનામ આપી તેની સેવા બદલ પ્રશંસા કરી સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં લઈ જનાર ડ્રાઈવર ભજનસિંહ રાણાને 11,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું છે. તો એક સંસ્થાએ ડ્રાઈવરને ઇનામ આપી તેની સેવા બદલ તેની પ્રશંસા કરી છે. તો મહત્વનું છે કે સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે મુંબઈ પોલીસે મુખ્ય આરોપી હુમલાખોરને પકડી પાડ્યો છે. તો પોલીસે આરોપીનું સાચું નામ જાહેર કરતા જણાવ્યું હતું કે તે મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહેજાદ છે અને તે બાંગ્લાદેશી હોવાની આશંકા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.